એવું કહેજો કે ધરતી हमारी माता है, धरती से क्या नाता है, धरती हमारी माता है, धरती से क्या नाता है, धरती हमारी माता है। ઘણું બેહી ગયું છે, તમે અવાજ ઉપરથી ખબર પડી છે 5 દીથી કચ્છના ગામો ગામ અમે પહેલા દી રણમાં રોટલા ખાધા હતા, અહીંથી આવ્યા હતા કોણથી નાપકડા, ત્યાં અમુક મિત્રો બધા અર્પલભાઈ બધા લોકો આવ્યા હતા, ધૂળ ઉડતી હતી, બપોરે ખરા તડકે મંડપ નાખીને રણમાં બપોરા બધા કર્યા, ત્યાં 4 કલાક ગુજાય ખરા. આ તપ છે, તપસ્યા છે. એ ત્યાં નીકળનારી બહેનો હોય, એ ભાઈઓ હોય, કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કે આગેવાન હોય, આ ધરતી માતાની, ખેડૂતોની, પશુપાલકોની, આપણી ગાયો ભેંસોની, એના આપણા બધાના જીવનની એક જુદી લડાઈ છે. એવી લડાઈમાં સાથ આપવા માટે આવેલા ભાઈ શ્રી અમિતભાઈ, પ્રદેશના અમારા પ્રમુખ, સૌના મોભી એવા જિગ્નેશભાઈ, ઋત્વિકભાઈ, અમારા જયેશભાઈ કે જેનો આજે જન્મદિવસ છે. હું ત્યાં તો કહ્યું તું, ફરી વખત કહું છું, 26 રજવાણીથી ચાલુ કર્યું ત્યારે પાલભાઈનો જન્મદિવસ હતો, અને આજે કોણથી ચાલુ કર્યું અને જયેશભાઈનો જન્મદિવસ છે. એટલે આપણા લડતની શરૂઆત છે એ બે આપણા કિસાન નેતાઓના જન્મદિવસથી બે જગ્યાએ યાત્રા શરૂ થાય, એનો સંદેશો એ પણ છે. એમને તો આપણે જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ એવું કહીએ, પણ તમને બધાને કહેવાનું, તમારો જન્મદિવસ આપણે છે ને દ્વારકા જતા રસ્તા મનાવશું. જન્મદિવસ આવે છે પાનું કાઢીને ઘરે ન રહ્યા, આમને હક નથી, એમ તમને હક નથી. આવા સૌ ગીતાબેન નૌશાદભાઈ, અમારા ભાઈ જિગ્નેશભાઈ, સૌ સાથીઓ, મહેશભાઈ, અને જે લોકોએ આયોજન કર્યું છે એવા મારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ, તમારી સાથેથી લગાતાર સંકલન કરે છે એવા મહિપાલભાઈ, ભાઈ ગોપાલભાઈ, અને સાપકથી આવેલા આપણે કોણથી આવેલા આગેવાનો. આપણે અહીંયા થોડા દિવસ પહેલા બહુ જોરદાર ભાષણ કર્યું હતું, એટલે હવે રિપીટ કરવાની જરૂર નથી, પણ હું જે કચ્છમાં હમણાં જઈને આવ્યો એની થોડી મારે કચ્છના લોકોની આપવીતી તમને કહેવી. અમે શું જોયું ત્યાં, અમે જે જોયું એ આપણે, હું એવું માનું છું કે આપણા લોકો થોડા તોય ભલે થોડા મોડા તો મોડા, પણ આપણે જાગી ગયા. અત્યારે કંપનીઓની અમે લડીએ છીએ. કચ્છના ખેડૂતોને પૂછ્યું, તેમના ખેતરમાં 3 લાઈન આવીને એમને ખબર જ નથી. સરકાર નોટિસ આપીને એમને કલેક્ટર કચેરીએ બોલાવે, એમ કે જો ભાઈ, તારી તો અડધી તો શ્રી સરકાર છે, ફલાણી આમ છે, તારું મેપમાં ભૂલ છે, તારો નકશો ફેર છે, બહુ માથાનું કરી તો કાંઈ નહીં મળે. થાંભલે કેટલા આપ્યા હશે તમને શું લાગે કચ્છમાં? હે 30,000 ને 35,000 આપ્યા હોય એવા કેટલા હતા ને? એક ખેડૂત આવ્યો અમારી પાસે સહી ગામનો, કે 2 થાંભલા નાખ્યા, મને ખોદ્યું નથી આપ્યું. 2 થાંભલા ખોદ્યું નહીં. અને એટલું જ નહીં, આજે જ અમે ત્યાંથી વિદાય વખતે એક વાંઢિયાનો ખેડૂત આવ્યો, એને સરકારના અધિકારીએ લખીને આપ્યું છે કે તમને 10-10 લાખના અમે 3 હપ્તા આપશું. એને પણ નવા અધિકારીએ, હમણાં કલેક્ટર કીધું કે અમારો એ અધિકારી થોડો મેન્ટલ હતો, એટલે આ એને જે આપવાનું લખ્યું છે એને અમે તો મેન્ટલ કેસ ગણીએ છીએ, એટલે નહીં મળે, અને ખાલી 60,000 જ મળશે. એ પેલો 2 લઈને ફરે છે, એક બાજુ 10 લાખના 3 હપ્તા એટલે 30 લાખનું, અને બીજી બાજુ સરકારે કીધું કે 60,000 જ મળે. આ 60,000 થી વધારે નહીં. ચિંતાનો વિષય કયો જોવા જેવું તમને બધાને, આપણે બધા આજે યુવાને કહું છું, તમને મોકો મળે તો નાનકડો વિડીયો બનાવજો. પહેલા સરકાર કોન્ટ્રાક્ટ આપતી અને કંપનીઓ કોન્ટ્રાક્ટ રાખતી. અદાણી કોન્ટ્રાક્ટર હોઈ શકે, અંબાણી કોન્ટ્રાક્ટર હોઈ શકે, મોટી મોટી કંપનીઓ L&T ની કોન્ટ્રાક્ટર આપણી સરકારની હોઈ શકે. આ નવો વખત આવ્યો, અદાણી અંબાણી કોન્ટ્રાક્ટ આપે, આપણી સરકારી કંપની એનો કોન્ટ્રાક્ટ રાખે. લાઈન કોની સારી? તો કે અદાણીની, અંબાણીની. અને એનું કોન્ટ્રાક્ટર કોણ છે? તો કે પાવર ગ્રીડ. પાવર ગ્રીડ સરકારી. એટલે સરકાર કોન્ટ્રાક્ટ આપે, કંપની રાખે. આ તો કંપની સરકારને કોન્ટ્રાક્ટ આપે. એટલે સવાલ એ થાય કે આ દેશ આપણે ચૂંટેલી સરકાર ચલાવે છે કે અદાણી ને અંબાણી ચલાવે છે? એટલે આ રીતે જો આગળ ચાલ્યું તો આવનાર સમયમાં તમે મિત્રો બધા યાદ રાખજો કે જે અમે કચ્છમાં જોયું છે, શિવલખા ગામ ખરેખર લડાકુ ગામ,
મારા બેટા કંપની વાળાએ અને સરકારના અધિકારીએ પહેલા ડખો કરાવ્યો. ત્યાં ડખો નથી ને, ત્યાં ડખો તો શિવલખામાં ચાલે. શિવલખામાં ગામમાં ડખો કરાવ્યો, અનેક ગામોમાં ડખો કરાવ્યો. એ લોકો શું કરે છે, કોઈ પણ ગામ હોય, રાપરનું હોય, ભચાઉનું હોય, ગામમાંથી સૌથી માથા ભારે માણસ હોય ને એને એનો કોન્ટ્રાક્ટર બનાવે, પેલાનો પેટા કોન્ટ્રાક્ટ આપે, એને પૈસાની લાલચ આપે. આપણે ફાયદો એ છે કે આપણા ગામવાળા બધા એક છે, આપણે બધા એક થઈને લડીએ છીએ. કોઈ પણ હોય, ગમે તે હોય, આપણે એક થઈને લડીએ છીએ. જેથી આપણા ગામમાં ભાગલા પડ્યા, આપણા જ ગામનો કોઈ ભાઈ કોન્ટ્રાક્ટર બન્યો, તેથી અંદરો અંદર લલચાવશે, આપણાને ફતાવી દેવાનો જે ધંધો થશે, જે કચ્છમાં થયો. 18 લાઈન આવે છે શિવલખામાં, 18. અને અહીંયા 18 આવે છે, એ 18 અહીંયા રોકાઈ જવાની, બીજે બધા નીકળે. મેં તમને જેમ હંસદભાઈ કીધું 4 લાઈન, આ 4 લાઈન નીકળશે ક્યાંથી તમને બધાને ખબર છે. આંકડાઓ એક પછી એક લાઈન આવવાની છે. કચ્છના ખેડૂતોને સરકાર બોલાવીને એમ કે તને આટલા જ મળશે, ત્યારે કચ્છના ખેડૂતોને અને પૂછ્યું મેં કે તમે આવું થવા કેમ દીધું? કે ખરેખર કે અમે ઊંઘમાં હતા તેથી અમને ખબર નથી. બધા લોકો એમ કહેતા તો આ તો સરકારનો થાંભલો છે, સરકાર તો માય બાપ છે, સરકાર નાખે એ આપણે તો શું કરી શકીએ. એટલે કે અમે તો સરકારનું છે એમ સમજીને એ લોકો થાંભલા ત્યાં નાખે છે. આટલેથી વાત અટકતી નથી મિત્રો. અમે સાંતલપુરથી જયારે વ્રજવાણી જવા નીકળ્યા ત્યાં 32 કિલોમીટર લાંબી એક આખી દિવાલ જોઈ. 32 કિલોમીટરની આમ રોડ જાઓ 32 કિલોમીટર ઊંડી એક દિવાલ હોય. આપણે કોઈ 32 કિલોમીટર લાંબી દિવાલ જોઈ? અમે પૂછ્યું કે આ દિવાલ કોની બની રહી છે? તો કે અંબાણીની બને છે. મેં તો આ 32 કિલોમીટર આમ એટલે કેટલી છે અંદર? મને કે જેટલી આમ છે ને એટલી આમ છે. કે 32 બાય 32 કિલોમીટર લાંબી અને 32 કિલોમીટર પહોળી. આપણે તો તેઓ તરત મોબાઈલ હાથમાં લીધો, ગણ્યું 1024 ચોરસ કિલોમીટર છે. 1024 ચોરસ કિલોમીટર જમીન, 1 લાખ હેક્ટર જમીન થાય. આ 1 લાખ હેક્ટર જમીન જોઈ અને અમારું તો કાળજું કંપવા માંડ્યું. 1 લાખ હેક્ટર જમીન, 1 લાખ હેક્ટર જમીન જો આ લઈ જાય તો બચશે શું? ત્યાં ગામવાળા એમ કે લાલજીભાઈ 1 લાખ નથી, આ તો એક જ તમે જોયું. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બનાસકાંઠા અને ખાવડાનો જે આખો પટ્ટો જે છે, 5.5 લાખ હેક્ટર જમીન આ અંબાણીને આપણા મોદીએ અને અમિત શાહે વેચી મારી છે. આ ધરતી એના બાપની નથી, આ ગુજરાતની ધરતી છે. આને તે વેચી ના શકાય. કાલ એ વેચી છે, આજ એ વેચવાનું ચાલુ કર્યું છે. કાલ ઉઠીને આપણા ગામ વેચી મારશે. અમારી બાજુ આવ્યા હતા, બધે કારે 44 ગામ વેચી મારવાનો કોન્ટ્રાક્ટ કર્યો તો બરાબર. આ રણમાં પણ જ્યાં નવસાદભાઈ લડે છે, આખું રણ વેચી મારે. આ રણ આખા વેચે, ગામડા આખા વેચે. અમારે એક વખત નરેન્દ્રભાઈ અમારી આ વાત કરી, મારી વાત પૂરી કરીશ કે બહુ લાંબુ છે. નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ને ત્યારે અમારી બાજુ ગુજરવાડા ચોકડી કહેવાય, હારીજ બાજુ, એ ગુજરવાડા ચોકડીમાં ભાષણ કર્યું, ખેડૂત મિત્રો તમે એક ચા જમીન ના વેચતા. એટલે અમને એમ થયું કે અમારા તો આપણી જમીન સાચવવાનું કે. પછી ખબર પડી કે આને સીધી 1.25 લાખ એકર જમીનનો બારોબાર જાપાનની કંપની આને સોદો કરવો હતો. એના મનમાં એમ હતું તમે એક ચા વેચી મારશો તો મારે હયાનો સોદો, આ ભેગો સોદો નહીં થાય. એટલે આપણા વડાપ્રધાન હોય, આપણા મુખ્યમંત્રી હોય, એ આપણા જમીનના સોદા કરી જાય અને આપણા છોકરાના રોટલા રઝળે, એ ના ચાલે. આ લડાઈ માટે જે કચ્છના લોકો લડી રહ્યા છે એ દશા તમે જોઈ છે. અને મારી વાત પૂરી કરતા પહેલા એટલું કહું, જ્યાં સુધી તમારી લડવાની તૈયારી છે ને ત્યાં સુધી ખભે ખભો મિલાવીને કોંગ્રેસનો એક કાર્યકર્તા તમારી હારે લડવાનો છે. અમે તો કહ્યું કે જિગ્નેશભાઈ કે તમારે અહીંયા શહીદ થવાનું છે. મેં કીધું વડવાઓ ખૂબ થયા છે અને કદાચ આ ધરતી માટે થવાનું થાય ને તો એમાં કોઈ નાનમ હોય નહીં. આવનાર સમય તમે જે નિર્ણય લો, અને હું તો ત્યાં સુધી જાહેરાત કરું છું, આ સરકાર જે છે ને અત્યારે ખાલી થાંભલા નાખે છે. આપણે થાંભલા ઉખાડવાની વાત કરી છે ને, આ સરકારના મૂળિયા ઉખાડી નાખવાના છે. મને હમણાં 2 ગામના લોકો જે મળ્યા એમને કીધું કે કદાચ થાંભલા નાખે ને, લાઈટ ચાલુ કરે તો અમે આ થાંભલા અમારા ગામમાં રહેવા દેવાના નથી. એના માટે જેલ થાય તો જેલ. ત્યારે મારું આ અમિતભાઈ વતી અને કોંગ્રેસ પાર્ટી વતી આજ નહીં તો કાલ સરકાર તો કોંગ્રેસની આવવાની છે.
અને થાંભલા ઉખેડી નાખવા માટે છે જેને જેલ થાય ને એને એક જ કલમના ખોદે જેલ જે છે એની સજા રદ કરવાનું ને કશું તમે દેશદ્રોહના કાયદાઓમાં સજા માફ કરો છો. અમે તો ધરતી માતાને બચાવવા માટે જે લડ્યા એની સજા માફ કરવાનું કામ કરશું. એટલે અમે તમારી સાથે છીએ. કોઈ પણ રીતે જ્યાં લડવું હોય ત્યાં લડવા માટે અત્યારે નહીં એવું કોઈ નથી. ખાતેદારને કબજેદાર બનાવ્યા છે. એટલે આપણે આવનાર સમયમાં લડશું અને તમને તમારા લડાઈમાં છેલ્લે સુધીનો સાથ આપવા માટે. નહીં તો ઘણા વખત એવું હોય કે એકાદ મોટી રેલી કરીને પછી ભૂઈ જાય ઘરે જઈને ગોદરું ઓઢીને અને પાલભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ હોય કે આ બધા અહીંયા બેઠેલા અમે સૌ ખરા તડકે તમારી યાર એટલા માટે કારણ કે અમને ખબર છે રાતની તડકે જ્યારે તપે છે ખેડૂત, કાળી રાતે પણ કરે છે ખેડૂત અને ત્યારે અન્ન પકવે છે અને એની લડાઈમાં સાથ ના આપી તો અમે નગુણા કહેવાઈએ. એટલે અમે તમારી સાથે છે. જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. ધન્યવાદ. આભાર ખૂબ ખૂબ લાલજીભાઈ આપનો. હવે જયેશભાઈ પટેલને વિનંતી કરીશ કે આપણને સંબોધિત કરશે. જયેશભાઈ પટેલ. हेलो प्रदेश किसान कांग्रेसના પ્રમુખ અમિતભાઈ, મારા સાથી લાલજીભાઈ, જિગ્નેશભાઈ, મહેશભાઈ, બેન ગીતા બેન અને મંચસ્થ મહાનુભાવો. લાલજીભાઈએ જ્યાં પૂરું કર્યું ત્યાંથી હું મારી વાતની શરૂઆત કરીશ. અત્યારે જે દિલ્હીમાં બેઠા છે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી હું આ વાત કરું છું કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. 2002 થી આજે 2026 માં આપણે છીએ અને આપણી શું દશા છે. 5 લાખ હેક્ટરની વાત જે લાલજીભાઈએ કરી, એમણે સરની પણ વાત કરી. એવા 18 સર એણે 2009 માં સરનો કાયદો લાવીને ગુજરાતની અંદર સ્થાપેલા. તમારા સાંતલપુરમાં પણ એક સર છે 14,000 હેક્ટરનું. 50% જમીન કોઈ પણ જાતનું વળતર આપ્યા સિવાય લઈ લે. 50% જમીન. એટલે આ થાંભલાઓ, મૂળ વાત પર હું આવી જાઉં. થાંભલાઓ જે ઉભા કરવામાં આવી રહ્યા છે, અત્યારે કોંઢના એક ખેડૂત મને કહેતા હતા કે અમારા ગામમાંથી 29 થાંભલાઓ પસાર થાય. એવી ઓછામાં ઓછી 30 થી 35 લાઈન અહીંયાથી પસાર થવાની છે. એટલે કોંઢ ગામની અંદર 1000 થી વધારે થાંભલાઓ બંધાવાના છે. અને ત્યારે આપણી શું દશા થવાની છે. હજી તો એક જ લાઈન ગઈ છે ભાઈ, એક જ લાઈન ગઈ છે અને 29 થાંભલા કોંઢમાં બંધાયા છે. નક્કી આપણે એ કરવાનું છે. તમને પોલીસે ધમકી આપી છે, તમને કલેક્ટરે ધમકી આપી છે, તો આ જાહેરમાં હું કહું છું કે અમે સત્તામાં આવવાના છે. જે દિવસે આવ્યા તે દિવસે તમારા પટ્ટા અને તમારી નોકરી પણ અમે ખાઈ જઈશું. ખૂબ જવાબદારીપૂર્વક આ વાત કરું. અમે જગતના તાજ છીએ, અમે દુનિયાનું પેટ ભરીએ છીએ અને અમારી ઉપર જુલમ કરવાના. આજે હું એક ડિબેટમાં બેઠો હતો. સમય ઓછો છે, વક્તાઓ ઘણા છે. અત્યારે હવે આપણે ખેડૂતોના નેતા કોણ છે એ સમજી લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ભારતીય કિસાન સંઘ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક શાખા છે અને ભારતીય જનતા પાર્ટી એ બીજી છે. આજે ભારતીય કિસાન સંઘ છેલ્લા 2 દિવસથી આ ટાવર લાઈનના મુદ્દે આંદોલન અને જે ખેડૂતમાં આક્રોશ છે એને નાબૂદ કરવા માટે, એને ઠંડો કરવા માટે વ્યવસ્થિત ઇરાદાપૂર્વક સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલું એક ખેડૂત વિરોધી ષડયંત્ર છે. આજે કિસાન સંઘના એક આગેવાન સાથેની ડિબેટમાં હું એક હતો. એને પ્રશ્ન કરવામાં આવ્યો, એને મુદ્દા શું છે, એને ખેડૂતોને તકલીફ શું છે, ખેડૂતોની માંગણી શું છે, એ વાતની ખબર નથી. ROW ગાઈડલાઈન શું છે, સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન છે શું છે એને ખબર નથી.
ખેડૂત શું માંગણી કરે છે? અમે સરકારને કહી દીધું કે નીતિ બનાવો, અમે સરકારને કહી દીધું કે જે મંત્રી કામ નથી કરતો એના રાજીનામા લઈ લો. અરે ભાઈ, તું તો સરકારમાં બેઠો છે, તું લખીને આપ કે ભાઈ ખેડૂત શું માંગે છે. ખેડૂત શું માંગે છે? 2 કરોડ રૂપિયા માંગે છે, બજાર કિંમતના 4 ગણા માંગે છે, અથવા તો 50,000 રૂપિયા ભાડું માંગે છે. શું તારી પેનમાં સહી ખલાસ થઈ ગઈ છે? એટલે ખેડૂતોએ આ વાતને સમજી લેવાની જરૂર છે કે અમારા શુભેચ્છક અને હિતેચ્છુ કોણ છે. આપણે સરકારની વાતમાં કે આવા મામકાઓની વાતમાં એને ખૂબ જવાબદારીપૂર્વક અને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં મેં કીધું કે ભાઈ, કુંડળીમાં ગોળ ભાંગવાનું બંધ કરો. તમે ખેડૂતને શું જોઈએ છે એ ખેડૂતે નક્કી કરી લીધું છે. મને ક્યાં બજાર કિંમતના 4 ગણા મળે, 50,000 ભાડું મળે, અથવા 2 કરોડ રૂપિયા મળે તો જ અમારું આંદોલન બંધ થવાનું છે. ખેડૂતે નક્કી કરી લીધું છે. તમે કેટલું પણ પાણી ઠારવાનો પ્રયત્ન કરશો, પાણી નાખવાનો પ્રયત્ન કરશો, આજે ખૂબ જવાબદારીપૂર્વક અહીંયા આઈબી ના અધિકારીઓ પણ હશે જ. મારે એમને પણ આ વાત કહેવી છે કે ભાઈ